કામદેવ એ ભગવાન વાસુદેવનો જ અંશ છે. રુદ્ર ભગવાનની ક્રોધાગ્નિથી બળીને ભસ્મ થઈ ગયા હતા. તેથી જન્મ લેવા માટે પોતાના અંશી એવા ભગવાન વાસુદેવનો આશ્રય એમણે કર્યો છે. પ્રસંગ બધાને ખ્યાલ હશે. તારકાસુર નામનો અસુર એને વરદાન કે શિવજીનો પુત્ર જ મને મારી શકે. હવે શિવજી તો બ્રહ્મચારી છે, બીજો પુત્ર થાય. વરદાન મેળવીને ભયંકર ઉત્પાત મચાવ્યો. દેવો ઇન્દ્ર પાસે આવ્યા. ઇન્દ્રએ કામદેવને બોલાવ્યો કે તમારે કામ કરવું પડશે. શિવદેવજી સમાધિમાં બેઠા છે, જ્યાં તમે એમના પર કામના બાણ ચલાવો. કામદેવ કે મારા શિવજીના ક્રોધને આપ જાણતા નથી. ક્રોધિત થશે, મારું તો આવી બનશે કે કઈ પણ થાય, દેવોના હિત માટે તમારે આ કાર્ય કરવું પડશે. શિવજી જ્યાં સીમાં બેઠા છે, કામદેવ આવ્યા, પોતાના કામના બાણ ચલાવ્યા. શિવજીની સમાધિ ભંગ થઈ. ત્રીજું નેત્ર કામદેવને ભસ્મ કરી નાખ્યા. અંગ વગરના, દેહ વગરના થઈ ગયા, એટલે અનંગ કહેવાય. કામદેવની પત્ની રતિ દુખી થઈ ગયા. શિવજી વિનંતી કરી, મહારાજ દેવોના હિત માટે મારા પત્ની છે, નિર્દોષ છે. વરદાન આપ્યું, જબ યદુવંશ કૃષ્ણ અવતારા કૃષ્ણ તનય હોહી પતિ તેરા. યદુવંશમાં કૃષ્ણ અવતાર થશે ત્યારે તારા પતિ એ કૃષ્ણના પુત્રના રૂપમાં જન્મશે. અને એ જ કામદેવ ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા રૂપમાં ગર્ભથી પ્રદ્યુમ્નજીના રૂપમાં જન્મ્યા છે. એમનો જન્મ દિવસ માસુમ એટલે વસંત પંચમી છે. કામદેવને મદન પણ કહેવાય, અને એટલા માટે વસંત પંચમી મદન મહોત્સવ કહીએ છીએ. પછી 10 દિવસના અને શંભરાસુર નામનો અસુર, અને ભવિષ્યનું જ્ઞાન થઈ ગયું કે એના ભાવિ શત્રુ છે. સુતિકા ગ્રહમાંથી બાળકને ઉપાડી સમુદ્રમાં ફેંકી દીધું. સમુદ્રમાં એક મોટું માછલું એમને ગળી ગયું. માછીમારોએ પેલા પકડ્યો અને શંભરાસુરના રસોઈયાઓને આપ્યું. પેલા રસોઈયાઓએ માછલાનું પેટ ચીર્યું, તેમાંથી બાળક પ્રદ્યુમ્નજી જીવતા નીકળ્યા. આ શંભરાસુરને ત્યાં માયાવતી નામની એક દાસી હતી. એ માયાવતી બીજો કોઈ નહીં, કામદેવની હરમેશની પત્ની રતિ જ હતી, જે નામ અને રૂપ બદલી શંભરાસુરને ત્યાં દાસી તરીકે રહી હતી અને પોતાના પતિના ફરીથી દેહ ધરવાની પ્રતીક્ષા કરી રહી હતી. રસોઈયાઓએ બાળક માયાવતીને આપ્યું અને બાળકને જોઈને સહજ પ્રેમ થવા લાગ્યો. એટલે નારદજી આવીને બધી હકીકત કહી કે આ બીજો કોઈ નહીં, તારા જ પતિ કામદેવ છે. જોતજોતામાં પ્રદ્યુમ્નજી મોટા થઈ ગયા. એમનો રૂપ, રંગ, વાન બધું આબેહૂબ ભગવાન શ્રી કૃષ્ણ જેવું હતું. પછી એક દિવસ આ બધી હકીકત, જે ઘટનાઓ થઈ, માયાવતીએ પ્રદ્યુમ્નજીને કહી. માયાવતીએ મહામાયા નામની વૈષ્ણવી વિદ્યા, જે તમામ આસુરી વિદ્યાઓનો નાશ કરી શકે, એ પ્રદ્યુમ્નજીને આપી. પ્રદ્યુમ્નજીએ શંભરાસુરને યુદ્ધ માટે ફટકાર્યો, એનો વધ કર્યો, અને પછી આકાશ માર્ગે એ માયાવતી પ્રદ્યુમ્નજીને લઈ દ્વારકા આવી. આ બાળકને જોઈને રૂકમણીજીને વાત્સલ્ય ઉભરાવા લાગ્યું. ભગવાન શ્રી કૃષ્ણ બધું જાણતા હતા, કઈ બોલ્યા નહીં. નારદજી આવીને આખું વૃત્તાંત કહ્યું. વર્ષો પછી પોતાના પુત્રને પુત્રવધુ સાથે આવેલા જોઈ બધા જ પ્રસન્ન થયા. વડીલોએ નવ દંપતીને હૃદયથી લગાડી આશીર્વાદ આપ્યા. 56મા અધ્યાયમાં સિમંતકમણી જાંબવતીજી અને સત્યભામાજી સાથે પ્રભુના વિવાહની ચર્ચા સુખદેવજી કરે છે. પ્રશ્ન થાય, આજે 7મો દિવસ છે,
તક્ષક નાગ પરીક્ષિતને કરડવાનો છે. આજેના મૃત્યુનો દિવસ છે. જે વ્યક્તિનું મૃત્યુ નજીક હોય એની પાસે જ્ઞાનની કે મોક્ષની ચર્ચા કરવી જોઈએ. પ્રભુના વિવાહની ચર્ચા કેમ કરે છે? એનું કારણ 6 દિવસ કથા કરી પરીક્ષિત સમજી ગયા કે જે દિવસે મનુષ્યના ભૂતલ પર જન્મ થયો, માનો પ્રભુની સાથેનો વિવાહ તો થઈ ગયો છે, ખાલી પોતાના પ્રિયતમનું નિમંત્રણ આવવાનું બાકી છે. અને પિયરમાં રહી જેમ કન્યા પોતાના પતિના આણાની રાહ જોઈ રહી હોય, નિમંત્રણની પ્રતીક્ષા કરી હોય, એમ પરીક્ષિત પણ પોતાના પ્રિયતમની પ્રતીક્ષા કરી રહ્યા છે. માનો તમારો પ્રભુની સાથે વિવાહ થઈ રહ્યો છે. આજ મારા પ્રભુ મારું વરણ કરવા માટે પધારશે. સુખદેવજી કથા કહી. સત્રાજીત નામનો યાદવ જે સૂર્યનારાયણનો ભક્ત હતો અને સૂર્યનારાયણના પરમ મિત્ર બની ગયા હતા. સૂર્યનારાયણે સત્રાજીતને સ્યમંતક નામનો દિવ્ય મણિ આપ્યો. આ મણિનો પ્રભાવ એવો કે સત્રાજીત તેને ધારણ કરે તો એનું તેજ પણ સૂર્ય સમાન લાગે. અને આ મણિ જ્યાં પ્રતિષ્ઠિત થાય, પ્રજા સુખી રહે, કોઈ પ્રકારનો રોગચાળો ન થાય, હર પ્રકારની સમૃદ્ધિ રહે, અને દરરોજ 8 ભાર સોનું આ મણિ આપે. સત્રાજીતે પોતાના મહેલમાં એક મંદિર બનાવીને મણિની પ્રતિષ્ઠા કરી. આ મણિની સાથે સૂર્યનારાયણે સત્યભામા નામની એક કન્યા પણ સત્રાજીતને આપી હતી. એકવાર કોઈ પ્રસંગવશ ભગવાન શ્રી કૃષ્ણએ સત્રાજીતને કહ્યું કે આ દિવ્ય મણિ તું મહારાજ ઉગ્રસેનને આપી દે. આ મણિની પ્રતિષ્ઠા જો રાજ્યમાં થાય તો આખું રાજ્ય સુખી, સંપન્ન, સ્વસ્થ અને નિરોગી રહે. પણ સત્રાજીત થોડો ધનનો લોભી હતો. મણિ ભગવાનને ના આપ્યો, ભગવાનની વાત ના માની. એક દિવસ સત્રાજીતનો નાનો ભાઈ પ્રસેન કોઈને કયા વગર મણિ ત્યાંથી ઉપાડી લાવ્યો, પોતાના ગળામાં પહેર્યો અને ઘોડા પર બેસી અને જંગલમાં શિકાર કરવા માટે ગયો. મણિ દિવ્ય હતો. પ્રસેને પહેર્યો એટલે અશુદ્ધ થયો, એટલે દેવીના વાહન સિંહે પ્રસેનને મારી નાખ્યો અને મોઢેથી પેલા મણિ ઉપાડી ત્યાંથી આગળ ગયો. સિંહના નખ શુદ્ધ કહેવાય, સિંહનું ચર્મ શુદ્ધ કહેવાય, પણ સિંહનું મુખ અશુદ્ધ છે. અને સિંહે મોઢેથી મણીને ઉપાડ્યો, ફરી અશુદ્ધ થયો. એટલે ભગવાનના સેવક વૃક્ષરાજ જાંબુવાને સિંહને માર્યો અને મણી લઈને ત્યાંથી નીકળી ગયા. અહીંયા પ્રસેન પણ ના દેખાયો અને મણી પણ ના મળ્યો. સત્રાજીતને સીધી શંકા ભગવાન શ્રી કૃષ્ણ પર. કૃષ્ણ વારંવાર મણી માંગતો હતો. નક્કી કૃષ્ણ મણી ચોરી લીધો છે અને મારા ભાઈને મારી નાખ્યો છે. ભગવાન પર ખોટું કલંક આવ્યું. એની પાછળ એક લોક આખ્યાયિકા છે. ભગવાન શ્રી કૃષ્ણએ ભાદરવા સુદ ચોથ એટલે ગણેશ ચતુર્થીનો ચંદ્રમા જોયો હતો. નવી આખ્યાયિકા છે કે શિવજીએ ગણેશજીના મસ્તકની જગ્યાએ હાથીનું મસ્તક બેસાડ્યું, સજીવન કર્યા. બધા દેવોએ ગણેશજીની સ્તુતિ કરી, પણ ચંદ્રમા મશ્કરી કરવા લાગ્યો, હસવા લાગ્યો. ગણેશજીએ શ્રાપ આપ્યો, તમે નિસ્તેજ થઈ જશો, કલંકિત થઈ જશો. અને ચંદ્રમા સાવ નિસ્તેજ થઈ ગયો. અને પોતાની ભૂલ સમજાઈ, પશ્ચાતાપ કર્યો, વંદન કર્યા, ક્ષમા માંગી. ત્યારે ગણેશજી આશીર્વાદ આપ્યા કે તમારું તેજ તમને પાછું મળશે, પણ આજના દિવસે એટલે ભાદરવા સુદ ચોથના દિવસે જે કોઈ તમારું દર્શન કરશે એના પર કલંક આવશે. એટલે ભાદરવા સુદ ચોથના દિવસે ચંદ્રમા ન જોવાય. ભગવાને જોયો, ભગવાન પર ખોટું કલંક આવ્યું. અને એવી પણ આપણે ત્યાં માન્યતા છે કે સ્યમંત કોઈના પર ખોટું કલંક આવ્યું હોય, ખોટી હાડ આવી હોય, તો સ્યમંતક મણીના આ આખ્યાનનો પાઠ કરવાથી એના પર લાગેલું કલંક દૂર થાય છે. ભગવાન પર કલંક. ભગવાને વિચાર્યું લોકોને સમજાવી તો નહીં શકાય, લોકો ભગવાનની નિંદા કરવા લાગ્યા. કૃષ્ણ ભલે દ્વારકાનો રાજા થયો હોય, પણ છે તો ગોવાળીઓ ને.
નાનપણથી ચોરી કરવાની આદત છે, નક્કી કૃષ્ણે જ ચોરી કરી છે. જે વ્યક્તિએ સમાજમાં કોઈક મોટું કામ કરવું હોય ને, એને લોકોના ખોટા આક્ષેપ પણ સહન કરવા પડે છે. સમાજનો બહુ ભરોસો ના કરવો. જે લોકો આજે આપણને હાર તોરા પહેરાવે ને, એ ક્યારેક નિંદા પણ કરતા હોય. કેમ કે લોકો સ્વાર્થી હોય. જ્યાં સુધી લોકોને એવું લાગે કે આ માણસ આપણા કામનો છે, ત્યાં સુધી હાર તોરા પહેરાવે. આપણે લોકોનું કામ કરીએ ત્યાં સુધી તાલી અને નહીં તો ગાલી, આ સમાજનો સ્વભાવ છે. એવું લાગે કે આ માણસ હવે આપણા કામનો રહ્યો નથી, આની પાસે આપણને કંઈ મળવાનું નથી. એ જ લોકો આપણને ખભા પરથી નીચે ઉતારી દે. સમાજમાં લોકોનો બહુ ભરોસો ના કરવો. અને લોકો નિંદા કરે, આપણે કઈ લોકોના મોઢા બંધ કરવા ના જઈ શકાય. ભગવાન કે લોકોને રોકવા નથી ગયા, સામે કામ કરીને બતાવવું પડે તો લોકોના મોઢા આપોઆપ બંધ થઈ જાય. ભગવાને થોડા યાદવોને સાથે લીધા, જંગલ તરફ ગયા. ઘોડાના પગલાના નિશાન દેખાય, જોતા જોતા આગળ ગયા તો પ્રસન્ન અને ઘોડાનું મરેલું શરીર પડ્યું હતું. મણી ના મળ્યો, ત્યાં સિંહના પગલા દેખાયા. એને શોધતા શોધતા આગળ ગયા તો સિંહનું પણ શરીર મળ્યું. ત્યાં રીંછના પગલા જોયા અને એનો પીછો કરતા ભગવાન વૃક્ષરાજ જાંબુવાનની ગુફા પાસે આવ્યા. યાદવને બહાર ઉભા રાખી ભગવાન જાંબુવાનની ગુફામાં પધાર્યા. જો તો રીંછના બાળકો નાના નાના એ પેલા મણી સાથે રમતા હતા. જ્યાં ભગવાન મણી લેવા જાય, અજાણ્યા વ્યક્તિને જોઈને પેલા રીંછના બાળકો ચીસાચીસ કરવા લાગ્યા. જાંબુવાનજી આવ્યા. ભગવાન સાથે જાંબુવાનજીનું દ્વંદ યુદ્ધ થયું છે. ભગવાનની મુષ્ટિકાના પ્રહારથી જાંબુવાનજીના સાંધાઓ ઢીલા પડી ગયા, થાકી ગયા. પ્રભુને વિનંતી કરી, પ્રભુ હું આપને ઓળખી ગયો છું. આપ બીજું કોઈ નહીં પણ આપ જ ગત જન્મના સ્વયં ભગવાન રામ છો. આ બધા જ પ્રાણીઓના પ્રાણ, મનોબળ અને ઇન્દ્રિય બળ છો. કે છે કે રામાવતારમાં જાંબુવાનજી ભગવાનના સલાહકાર હતા, મંત્રી હતા. યુદ્ધમાં સીધો ભાગ એમને નહીં લીધો હતો. ત્યારે જાંબુવાનજીએ પ્રભુને વિનંતી કરી કે કૃપાનાથ, મારા બુદ્ધિ ચાતુર્યથી તો આપે મારી સેવા સ્વીકારી, પણ મારા શરીરના બળથી આપ ક્યારે મારી સેવા અંગીકાર કરશો? અને ભગવાને એમની સાથે યુદ્ધ કરીને એમનો મનોરથ પૂરો કર્યો છે. જાંબુવાનજીએ સ્યમંતક મણી અને પોતાની કન્યા જાંબવતી પ્રભુને અર્પણ કરી દીધા. જાંબવતીજી સાથે પ્રભુએ પાણી ગ્રહણ કર્યું. ભગવાન દ્વારકા પધાર્યા. યુગલ સ્વરૂપને જોઈને દ્વારકાવાસીઓ પ્રસન્ન થયા. પછી મહારાજ ઉગ્રસેનની સભામાં સત્રાજીતને બોલાવી બધાની વચ્ચે મણી આખી હકીકત કહી. ત્યારે સત્રાજીત બહુ લજ્જિત થયો છે. ભગવાનને ઘણા અપશબ્દો કહ્યા છે. સત્રાજીત સ્વતનયામ કૃષ્ણાય કૃત કેલ્વિષ. જો આ શ્લોક છે ને ભાગવતજીનો, ત્યાં સુધી વ્યાસજીની સમાધિ ભાષા છે. ત્યાર પછી લૌકિકી ભાષાનો પ્રયોગ થયો છે. ભાગવતજીમાં 3 ભાષા છે. જ્યાં જ્યાં પ્રભુની દિવ્ય લીલાઓ છે એ સમાધિ ભાષા છે. અને એ સમાધિ ભાષાનો શ્રી મહાપ્રભુજી સ્વીકાર કર્યો છે. ત્યાર પછી સમાધિ ભાષાના અનુકૂળ લૌકિકી ભાષાનો પ્રયોગ થયો છે. સત્રાજીત પ્રભુને માટે અપશબ્દ બોલે છે. શિશુપાલ ભગવાનને ગાળો આપે છે. બધું સમાધિમાં ના હોય. અને ત્રીજી ભાષા પરમત ભાષા છે, અથવા મતાંતર ભાષા કહેવાય છે. જ્યાં જ્યાં ઉદાહરણ આપ્યા છે, અમુક વ્યક્તિએ અમુકને આ કથા કઈ ઉદાહરણો છે, બધા પરમત ભાષા કહેવાય છે. 3 ભાષાનો ભાગવતજીમાં પ્રયોગ થયો છે.